હેલો સ્ટુડન્ટ્સ, રાસાયણિક ગતિકી આગળ વધારીએ આપણે લેક્ચર નંબર 6. અગાઉના લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરી હતી, પણ એ કામ હજી પૂરેપૂરું થયું નથી. અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મેળવ્યું હતું. એવું જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ આવે. તો આ આપણને ખબર છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ, સંકલિત વેગ સમીકરણ, બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય શોધવાનું સૂત્ર મેળવો. આવો એક પ્રશ્ન પૂછાય છે, એના સૂત્ર ઉપરથી દાખલા પણ પૂછાય છે. તો અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવાય? આપણે અગાઉ વાત કરી હતી, ફરીવાર વાત કરી દઈએ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં પ્રક્રિયકની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટેનો સમય બરાબર t1/2 પણ કહી શકાય અથવા t0.5 એવું પણ કહી શકાય. હવે આ સમીકરણ માટે આ r0 એ શરૂઆતની સાંદ્રતા છે, તો લખીએ ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બરાબર r0 તથા r0/2 થવાનો સમય બરાબર t1/2 છે. Therefore હવે આપણે આ જે t છે એની જગ્યાએ મૂકીશું t1/2 is equal to 2.303 આવશે કે log શરૂઆતની સાંદ્રતા કેટલી છે? r0. જો r0 અંદર મૂકો તો પણ ચાલે, બહાર મૂકો તો પણ ચાલે. એકવાર જે પકડી રાખ્યું હોય એને બદલવાનું નહીં. અને rt એટલે શું લખીશું? r0/2. અહીંયા લખું છું r0/2, બરાબર. Therefore t1/2 is equal to 2.303 upon k log. હવે જો r0 કેન્સલ, આ 2 છેદમાં છે એ અંશમાં આવે તો શું આવે? log 2 બરાબર 2.303 છેદમાં k ગુણ્યા t1/2. log 2 એનો મતલબ છે 0.3010 0.3010. Therefore t1/2 બરાબર આ બેનો જે ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 0.693 upon k. તો આ જે સમીકરણ સૂત્ર છે એને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ પ્રક્રિયા સમય મેળવવાનું સૂત્ર છે એવું કહેવામાં આવે, બરાબર. તો એક નાની 2 માર્કની થિયરી થઈ ગઈ. 2 માર્કની થિયરી તરીકે પૂછાય પણ ખરું. આ જે સૂત્ર છે એને ખાસ યાદ રાખવાનું, કેમ કે દાખલા ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ બહુ થાય છે. ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે ઉદાહરણો લખવાના બાકી હતા. તો કયા કયા સમીકરણો છે? આ તો છે જ, થોડા બાકી પણ છે. આની વાત લઈ લઈએ. N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે તેને આ રીતે પણ દર્શાવાય. આખા સમીકરણને તમે 2 વડે ગુણો તો 1/2 નીકળી જાય, એની જગ્યાએ 1 થઈ જાય. હું આ લખું તો પણ ચાલે, આ પણ લખું તો પણ ચાલે. આ જે પ્રક્રિયા છે એ 2 સ્ટેપમાં થનારી પ્રક્રિયા છે. એનો જે ધીમો તબક્કો છે એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે છે, અને એટલા માટે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અહીંયા ભલે 2 મોલ આપેલા છે, પરંતુ તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા નથી. 2N2O વિઘટન અહીંયા પણ બે સ્ટેપમાં થનારી પ્રક્રિયા છે. એમાં જે ધીમો તબક્કો છે
એને આધારે પ્રક્રિયાક્રમ નક્કી થાય છે અને એ પ્રમાણે આની જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની છે. અત્યારે તમે માત્ર એટલું યાદ રાખજો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કોઈક વાર MCQ માં પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને 4 ઓપ્શન આપેલા હોય, તો આપણને ધ્યાન ઉપર રહે એટલા માટે એટલે મોડે કરવાની પ્રક્રિયાઓ. C2H4 ગેસ એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, એમાં હાઇડ્રોજન સાથે યોગશીલ પ્રક્રિયા થાય, ઉમેરાવાની પ્રક્રિયા થાય, એ પ્રક્રિયાને કહેવાય છે હાઇડ્રોજનેશન. એમાંથી મળે C2H6. આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ યાદ રાખજો, કોઈ પણ રેડિયો એક્ટિવિટી વાળી પ્રક્રિયા, રેડિયો સક્રિય, બરાબર, તો આવી કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા જ હોય. પછી છે SO2Cl2, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, એનું વિઘટન, એમાંથી SO2 અને Cl2 મળે. આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે. NH4NO2 અગાઉ આવી ગયેલું છે. એમોનિયમ નાઇટ્રાઇટ, એનું વિઘટન, એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એ પ્રમાણે ઇથાઇલ આયોડાઇડ, આટલું લખી લો, પછી આપણે બીજું કામ કરીએ. બીજી બે પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની છે. એક છે ઇથાઇલ ક્લોરાઇડનું વિઘટન, બીજું છે હાઇડ્રોકાર્બનનું વિઘટન. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? જે સંયોજનમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન બે જ હોય તો તેને હાઇડ્રોકાર્બન કહેવાય. તો CH4 કાર્બન અને હાઇડ્રોજન બે જ છે, એમાંથી કાર્બન અને હાઇડ્રોજન છૂટો પડ્યો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બેન્ઝીન ગમે તે પદાર્થ લઈ શકાય. એ દરેકનું વિઘટન, આ વિઘટન હોવું જરૂરી છે. તો તે પ્રક્રિયાને કહેવાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. એક સરસ ક્વેશ્ચન છે અને એ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? પ્રક્રિયા કોને કહેવાય? એક ઉદાહરણ લઈએ. માનો કે મારી પાસે એ લખું છું CH3 COO C2H5. આટલો જે ભાગ છે તેનું નામ છે ઇથાઇલ. આ જે ભાગ છે તેનું નામ છે એસિટેટ. તો તેનું નામ બની ગયું ઇથાઇલ એસિટેટ. તેની પાણી સાથેની પ્રક્રિયા લઈએ અને આ જે પ્રક્રિયા છે એ H+ ની હાજરીમાં, એટલે કે એસિડની હાજરીમાં પ્રક્રિયા લઈએ છીએ. તો આ જે પ્રક્રિયા જે છે એનું નામ છે જળ વિભાજન. જળ વિભાજન, જેમાં પાણીનો H+ અને OH- આયન પ્રક્રિયામાં ભાગ લે છે. પાણીનો H+ આ જગ્યાએ જોડાય તો બને છે આ રીતે CH3 COOH પ્લસ C2H5, એની સાથે આનો OH જોડાય. આપણે આ વિચાર લેવાનું H+ અને માઈનસ. આ OH- અહીંયા જોડાય તો બની ગયું C2H5OH. આ જે પદાર્થ છે એ ઇથેનોલ છે અને આ જે છે એનું નામ છે એસિટિક એસિડ. દાખલા તરીકે આપણે એક કામ કરી લઈએ. T બરાબર 0 સમય, તો આની જે સાંદ્રતા છે એ લખું છું 0.01 મોલર અને આની જે સાંદ્રતા છે પાણી એને લઉં છું 10 મોલ પ્રતિ લિટર. હવે T બરાબર T સમય લઈએ તો અમુક સમય પછી આ બધું જ ઇથાઇલ એસિટેટ પ્રક્રિયામાં ભાગ લઈ લે છે. એટલે આની કિંમત મળી ગઈ 0 અને આની કિંમત 10 માઈનસ આ પૂરેપૂરું વપરાઈ ગયું. તો જેટલું આ વપરાય એટલું જ આ વપરાય. અહીંયા 1 છે, અહીંયા 1 છે, આ 1 વપરાય તો આ પણ 1 એકમ વપરાય. આ 1 મોલ પ્રતિ લિટર વપરાય તો આ પણ 1 મોલ પ્રતિ લિટર વપરાય. તો સમીકરણ એવું કહે છે કે જેટલો ઇથાઇલ એસિટેટ છે એટલું જ પાણી વપરાય. તો બાદ કરી લઈએ તો 0.01 is equal to 9.99 મોલ પ્રતિ લિટર. આ તેની કિંમત આવે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ 10 કિંમત છે 9.99.
તો આ કિંમત અને આ કિંમત એ બંને કેવી કહેવાય? લગભગ અચળ કહેવાય. હવે આના મુજબ સમીકરણ તમે લખો કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે CH3 COO C2H5 એની ઘાત 1, ત્યારબાદ H2O એની ઘાત 1. તો આ રીતે જોઈએ તો આ રીતે પ્રક્રિયાક્રમ 2 છે. 1 + 1 = 2. પણ H2O ની સાંદ્રતા લગભગ અચળ છે. કેમ? આ કિંમત લગભગ સરખી છે, માટે આપણે એવું કહી શકીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ k CH3 COO C2H5. આપણે આવું નથી લખતા, અચળ છે માટે આપણે આમ કરીએ k H2O. આ અને આ બે સાથે લઈને એક લઉં છું અચળ બરાબર k ડબલ ડેશ લેતા તો શું બને? વેગ ઇઝ ઇક્વલ ટુ k ડબલ ડેશ CH3 COO C2H5. અહીં શું બની ગયું? 1. તો આવી પ્રક્રિયામાં બંને પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે, માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ઓરિજિનલી પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, પરંતુ તેમાંનો એક પ્રક્રિયક બહુ જ ઓછો વપરાય છે, તેની સાંદ્રતા અચળ છે અને વેગ પ્રથમ ક્રમનો છે તેવું દેખાય છે. માટે આવી પ્રક્રિયાને માટે તે આભાસી પ્રથમ ક્રમની છે. બરાબર? એટલે મૂળ પ્રક્રિયક છે પ્રક્રિયા ક્રમ 2. તો આનો જે એકમ છે, એકમ k નો એકમ, k નો એકમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા મુજબનો છે. એ શું લખીશું આપણે અહીંયા? સાંદ્રતા 1 - 2 સમય ઇન્વર્સ બરાબર સાંદ્રતાની -1 ઘાત સમય ઇન્વર્સ. સાંદ્રતાનો એકમ શું આવે? મોલ પ્રતિ લિટર એની -1 ઘાત સમય ઇન્વર્સ. લખું છું આ બાજુ is equal to લિટર પ્રતિ મોલ સમય ઇન્વર્સ. તો એનો એકમ છે એ દ્વિતીય ક્રમ મુજબ આવે, પરંતુ આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમ મુજબ છે. એટલે કે આની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય. બરાબર? આની સાંદ્રતા બમણી કે 3 ગણી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કે વેગ અચળાંકની વાત છોડી દઈએ આપણે, અને એવું તમને પૂછવામાં આવે કે આની સાંદ્રતા બમણી કરીએ તો એ પ્રથમ ક્રમ મુજબ જ ગણવાનું કે સાંદ્રતા બમણી કરો તો વેગ તેનો બમણો થાય. આ જે છે એને કહેવાય છે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. બીજું એક ઉદાહરણ છે, અન્ય ઉદાહરણ પ્રશ્ન તરીકે પૂછે છે તો એ છે C12H22O11, જેને કહેવાય છે ખાંડ અથવા જે સુક્રોઝ. તેની પ્રક્રિયા પાણી સાથે H+ એમાંથી મળે છે C6H12O6 ગ્લુકોઝ વત્તા C6H12O6, એનું નામ છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે ઇન્વર્ઝન. એ અંગ્રેજી શબ્દ છે, બીજો મતલબ છે તેનો
વ્યુત્ક્રમણ. આ વ્યુત્ક્રમણ શું છે એને આપણે આલ્કાઇલ હેલાઇડ જ્યારે ચલાવીશું ત્યારે ડિટેલમાં વાત કરીશું, પણ સિમ્પલ તમને સમજાવી દઉં કે કોઈ પદાર્થ છે એમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે, બરાબર, તો તે પ્રકાશ કાં તો જમણી બાજુ કોણાવર્તન અનુભવે કાં તો ડાબી બાજુ કોણાવર્તન અનુભવે. તો એ જે પદાર્થ છે એ પદાર્થને કહેવાય છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. હવે જો પદાર્થ શરૂઆતમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો અને એ પ્રકાશ એકવાર જમણી બાજુ જાય અને ત્યાર પછી ડાબી બાજુ જતો રહે, એવી જે ઘટના બને એવી ઘટનાને કહેવાય છે ઇન્વર્ઝન. ફરી કહું છું, આનો ડિટેલમાં આલ્કાઇલ હેલાઇડ જ્યારે ચલાવીશું ત્યારે તેના વિશે વાત કરવાના છીએ. અત્યારે આટલું પૂરતું છે એવું મારી દ્રષ્ટિએ સમજો, અથવા ખાલી યાદ રાખજો ઇન્વર્ઝન, એમાં ડિટેલમાં અત્યારે સમય લેતો નથી. અથવા બીજું શબ્દ છે વ્યુત્ક્રમણ. તો આ જે પ્રક્રિયા છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં એક ઉદાહરણ આ છે, બીજું ઉદાહરણ આ છે. એક પ્રક્રિયકની સાંદ્રતા લગભગ અચળ રહેતી હોવાના કારણે એની સાંદ્રતાને આપણે ધ્યાન ઉપર લેતા નથી અને માટે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અહીંયા પણ પાણી આપેલું હોય તો પાણીની સાંદ્રતા વધારે લેવામાં આવે તો તે દ્રષ્ટિએ પણ અહીંયા આની કિંમતને અચળ કરવામાં આવે છે. હવે નોંધ કરવું છે. એક ક્વેશ્ચન છે કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ જણાવો. ટોટલ 4 પદ્ધતિ છે. અત્યારે આપણા કોર્સમાં છે નહીં, પરંતુ આની પર આધારિત એમસીક્યુ પૂછાય છે એટલે એના વિશે સમજાવું છું. અર્ધ પ્રક્રિયા સમયની પદ્ધતિમાં આવું છે કે T1/2 proportional to 1/r0 અને n-1 k નું પરિમાણ મેળવતા હતા એમાં આવતું હતું 1 - n, એની જગ્યાએ અહીંયા છે n-1. therefore T1/2 is equal to k 1/r0 n-1 આવું કહી શકાય. આ જ વસ્તુને હું આવી રીતે દર્શાવું છું આની પરથી કે T1/2 proportional to, આને ઉપર લઈ લો તો r0 n-1 છે એની જગ્યાએ શું લઉં છું 1 - n. આનો ઉપયોગ ક્યાં થાય જોઈ લઈએ આપણે અને કેવી રીતે એમસીક્યુ માં કામ લાગે તે. n બરાબર 0 લઈએ એટલે શૂન્ય ક્રમ માટે n બરાબર 0. therefore T1/2 proportional to r0 1 - 0. તો શું કહેવાય T1/2 proportional to r0 ને એની 1 ઘાત. એનો મતલબ એવો થયો કે અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો તે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો અર્ધઘટન આવું થયું કે જો પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ચલો ફરી લઈએ આપણે n બરાબર 1 એટલે કોણ થયું પ્રથમ ક્રમ. તો શું આવે T1/2 proportional to r0 1 - 1. તો શું કહેવાય therefore T1/2 proportional to r0 ની 0 ઘાત. હવે r0 ની 0 ઘાત એટલે શું થઈ જાય 1. એનો મતલબ એવો થયો કે T1/2 એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં નથી. હવે તેમ કહેવાય શરૂઆતની સાંદ્રતા પર આધારિત જ નથી. તો નોંધ આવી મૂકીશું
જો પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધારિત નથી તો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો ફરીવાર n બરાબર 2 લઈએ તો શું બને t1 half proportional to r0 1 minus 2 તો શું કહેવાય t1 half proportional to r0 minus 1 થાય તો therefore t1 half proportional to 1 upon r0 તો લખાય કેવી રીતે કે પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. और તમને एमसीक्यू તરીકે એવી રીતે પૂછાય તમને આવું પૂછેલું હોય કે એક પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે તો તે પ્રક્રિયાનો ક્રમ જણાવો અને પછી ચાર ઓપ્શન આપેલા હોય તો આ તમને એમાંથી આન્સર મળી જાય. ચલો ફરી લઈએ n બરાબર આ તો 2 છે n બરાબર 3 મૂકી દઈએ તો શું બને t1 half proportional to r0 1 minus 3 तो શું કહે therefore t1 half proportional to r0 minus 2 घात therefore t1 half proportional to 1 upon r0 નો સ્ક્વેર. તો એવું કહેવાય કે જો આપેલી પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો તે પ્રક્રિયા તૃતીય ક્રમની છે તેવું કહેવામાં આવે. ત્રણ ક્રમથી આગળ પ્રક્રિયાઓ ભાગ્યે જ હોય છે નથી હોતી એવું નહીં. KClO4 એનું વિઘટન એ ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે આ યાદ રાખજો. KClO4 પોટેશિયમ ક્લોરેટ એનું વિઘટન એ ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે પરંતુ તેવું બહુ ઓછું આવે છે. તો આ એમસીક્યુ માટે કામ લાગે એટલા માટે દર્શાવેલું છે. કોઈક વાર આવું આપેલું હોય ને તમને પૂછે કે આ કઈ જો આવું આપેલું છે તો તે કયા ક્રમની પ્રક્રિયા છે બરાબર એ પ્રક્રિયા માટે t1 બરાબર આવું છે તો તે કયા ક્રમની પ્રક્રિયા છે તો આપણને આ સૂત્રની ખબર હોય તો તમે જવાબ આપી શકે. ચલો નોંધ કરી લો. ચલો આ ભણ્યા હમણાં t1 k અચળાંક છે કૌંસમાં r0 1 minus n. કોઈક વાર r0 ની જગ્યાએ a0 પણ લખીને આપેલું હોય. હવે શૂન્ય ક્રમ માટે શું આવે અહીંયા 0 આવે તો શું લખીશું આપણે કે t1 k અહીંયા આવશે a0 આવું સૂત્ર આવે હમણાં ભણ્યા. હવે લખ્યું છે શેના માટે ધ્યાન આપજો. અહીંયા સીધી રેખાનું જે સમીકરણ છે એ શું લખીશું y mx c. હવે અહીંયા તમે જુઓ સીધી રેખા સાથે તમે સરખાવો તો આને કહેવાય y અક્ષ આ જે ઢાળ આ જે x અક્ષ અને ઢાળની જે કિંમત જે c છે અહીંયા c નું મૂલ્ય શું ગણાય 0 ગણાય. જો આંતરછેદની વેલ્યુ 0 આવતી હોય તો તેવો ગ્રાફ હંમેશા ઓરિજિન મૂળમાંથી પસાર થાય. તો લખીશું આપણે કે c બરાબર 0 છે માટે ગ્રાફ ઓરિજિન એટલે કે 0.0 માંથી પસાર થાય. તો એનો ગ્રાફ દોરીએ આપણે તો ગ્રાફ શું મળે
આ છે y અક્ષ શું લેવાનું t1 આ છે x અક્ષ કોણ છે અહીંયા a0 બરાબર એટલે આ c0 છે એટલે કિંમત આ રીતે આવશે આવી કિંમત તો આપેલી હોય અને આ જે ઢાળ છે એ ઢાળની વેલ્યુ કેટલી આવે k તો કોઈક વાર ગ્રાફ આપેલા હોય તો નીચેનો ગ્રાફ કયા ક્રમની પ્રક્રિયા માટે છે જણાવો પછી આવો ગ્રાફ આપેલો હોય અને શૂન્ય અથવા નીચેનો ગ્રાફ શૂન્ય ક્રમ માટેનો કયો છે એમ કરીને 4 ઓપ્શન આપેલા હોય એવું પણ આપ્યું છે ચલો ફરી લઈએ આપણે માનો કે આપણી પાસે અહીંયા શૂન્ય ક્રમ છે તો પ્રથમ ક્રમ માટે લઈએ આપણે કે n બરાબર 1 માટે લઈએ હવે n માટે 1 લઈએ તો શું બને t1 half is equal to k અહીંયા લખીશું a0 1 minus 1 એટલે શું બને t1 half is equal to k અહીંયા તો a0 બરાબર શું આવશે અને k જ આવશે અહીંયા a0 છે જ નહીં તો અહીંયા બે જ વસ્તુ મળે છે તમારી પાસે તો આવું કહેવાય આ છે x અક્ષ આ છે y અક્ષ અહીંયા મૂક્યું છે મેં r0 બરાબર તો અને આ y અક્ષ આપેલી છે એની પર t1 આપશે r0 એ સાંદ્રતા છે આ બાજુથી આ બાજુ તમે જાઓ તો સાંદ્રતા વધે આ તરફ સાંદ્રતા વધે છે પણ આપણને ખબર છે કે આમાં સાંદ્રતાનું પરિબળ કામ કરતું જ નથી કેમ કે સાંદ્રતાની ઘાત શું થાય 1 - 1 બરાબર 0 એટલે કે a0 ની ઘાત 0 છે એટલે કે સાંદ્રતા વધારો કે ઘટાડો કંઈ ફેર પડતો નથી અને માટે એ વખતનો જે ગ્રાફ છે એ આપણને આ રીતે પ્રાપ્ત થાય બરાબર એટલે સાંદ્રતા જે ગ્રાફ આવશે અચળ કે અચળ t1 half અને સાંદ્રતા વિરુદ્ધનો જો ગ્રાફ દોરવા જાઓ તો આ રીતે સીધી રેખાનો ગ્રાફ મળે અને તે x અક્ષને સમાંતર આવે બરાબર ત્યાર પછી n બરાબર 2 લઈ લઈએ n બરાબર 2 લો તો શું બને t1 half is equal to k અહીંયા દર્શાવું છું a0 1 minus 2 તો અહીંયા છે t1 half is equal to k પછી a0 minus 1 therefore t1 half is equal k 1 upon a0 હવે આપણે લગાઈએ y is equal to mx plus c સીધી રેખાના સમીકરણ સાથે તમે સરખાવવા જાઓ તો આવું બને ગ્રાફ દોરી લઈએ આપણે આ છે x અક્ષ આ છે y અક્ષ y અક્ષ ઉપર લઈશું આપણે t1 half x અક્ષ છે એની પર દર્શાવીશું 1/a0 તો આ તો c ની વેલ્યુ તો 0 છે માટે ગ્રાફ તમારો બનશે આ રીતે અને અહીંયા ઢાળ બરાબર 1/k આ એક અગત્યની વસ્તુ છે એમસીક્યુ તરીકે બહુ જ કામ લાગે ચલો અને કામ પૂરું કર્યું છે